જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મેરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં. અને શ્રાવણ મહિના સ્પેશિયલમાં આજે આપણે ચોળાનું શાક બનાવશું. તો ચોળાનું શાક બનાવવા માટે આપણે આ જે કઠોળના ચોળા આવે છે એને 7 કલાક પહેલાં રાતના પાણીમાં પલાળી રાખ્યા છે અને અત્યારે ધોઈને રેડી રાખ્યા છે. સાથે જ 2 બટેટા લઈ લીધા છે જેની છાલ કાઢી લીધી છે. તો આ બધી વસ્તુ આપણે સાથે કુકરમાં બાફવાની છે. તો ફ્રેન્ડ્સ, કુકરમાં આપણે આ ધોયેલા ચોળા અને બટેટા એડ કરી દઈશું. બટેટા થોડા સાઈડમાં મૂકી દઈશું અને ચોળા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. થોડુંક વધારે પાણી લેવાનું છે અને થોડું ઘણું મીઠું આપણે એડ કરી દઈશું. મીઠું બાફતી વખતે નાખીએ તો ચોળામાં થોડો જે ફીકો ટેસ્ટ હોય છે એ ઓછો થઈ જાય છે. તો હવે ઢાંકણું બંધ કરી અને આપણે ઓછામાં ઓછી 5 સીટી પાડવાની છે. તો 5 સીટી પડીને કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે ચોળા એકદમ પરફેક્ટલી બફાણા છે કે નથી બફાણા. તો ફ્રેન્ડ, પહેલાં બટેટું ચેક કરી લઈએ. તો બટેટામાં ચાકુ એકદમ વ્યવસ્થિત ઘૂસી જાય છે એટલે આપણું બટેટું એકદમ વ્યવસ્થિત ચડી ગયું છે. તો 2 બટેટાને પહેલાં બહાર કાઢી લઈએ અને ચોળાનો એકાદ દાણો લઈને ચેક કરી લઈએ. તો આ તમે જોઈ શકો છો, ચોળા એકદમ પરફેક્ટલી બફાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, હવે આને આપણે વઘાર કરવાનો છે. આ બટેટા જે છે એ આપણે હાથેથી ટુકડા કરવાના છે, આપણે ચાકુનો ઉપયોગ નથી કરવાનો. તો હવે કઢાઈમાં આપણે જરૂરિયાત પ્રમાણે તેલ લઈ લઈશું. તો ચોળાનું શાક છે, શ્રાવણ મહિનો ચાલે છે, લસણ કાંદા કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો અને ચોળામાં કોઈ ટેસ્ટ નથી હોતો ફ્રેન્ડ્સ, એકદમ ફિક્કા લાગે છે. તો થોડુંક આજે આપણે ચટાકેદાર શાક બનાવશું. તો ઓછામાં ઓછા 5 પાવડા આપણે તેલ એડ કરી લઈશું. આજે આપણે કોઈ કાંદા લસણ કાંઈ નથી નાખવાનું, છતાંય આપણે ગ્રેવીવાળું એકદમ મસ્ત મજાનું શાક બનાવવાનું છે. હવે આપણું તેલ થઈ ગયું છે તો થોડુંક જીરું એડ કરી દઈશું. જીરું તતડે એટલે આપણે આખા મસાલા લીધા છે. એમાં 1 ચક્રી ફૂલ છે, 2 તજની લાકડી છે અને 1 તેજાનું પાન છે. તો આને આપણે વ્યવસ્થિત હલાવી લઈશું. કેમકે ગરમ મસાલાનો પણ ઉપયોગ આપણે કરવાનો નથી, કેમકે ગરમ મસાલામાં પણ થોડો ઘણો લસણનો ભાગ હોય છે. હવે 1 મોટું ટમાટર છે જેની આપણે પ્યુરી બનાવી લીધી છે એને આપણે એડ કરી લેવાનું છે અને એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું. ચોળાના શાકમાં ખટાશ અને ગળાશ હોય તો એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે, પણ ઘરમાં કોઈ એટલું ગળ્યું ખાતું નથી એટલે આપણે સાકર કાં તો ગોળ બેઉ સ્કીપ કર્યા છે. હવે અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને આને એકદમ વ્યવસ્થિત હલાવવાનું છે. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું પણ આપણે એડ કરવાનું છે. ચોળામાં આપણે ઓલરેડી થોડું ઘણું મીઠું એડ કર્યું છે એટલે મીઠું નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું. અને હવે આને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી અને જ્યાં સુધી ટમાટરની કાચી ફ્લેવર ન વહી જાય ત્યાં સુધી એને ધીમા આંચ પર ચડવા દેશું. હવે આપણે થાળી ઢાંકી દઈએ. લગભગ ટમાટરની કાચી ફ્લેવર જવામાં 1 મિનિટનો સમય લાગી જશે. તો થાળી ઢાંકીને આપણે 1 મિનિટ સુધી ટમાટરને પાકવા દેશું. પણ ધ્યાન રાખવાનું, આંચ એકદમ સ્લો રાખવાની છે. 1 મિનિટનો સમય થઈ ગયો છે. હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લઈએ. તો ટમાટરની જે કાચી ફ્લેવર છે એ મેન ઉડી જવી જોઈએ, બાકી શાકનો ટેસ્ટ પૂરો બગડી જાય છે. તો હવે આ તમે જોઈ શકો છો, તેલ પણ છૂટું પડી ગયું છે. આ સ્ટેજની અંદર આપણે મસાલા એડ કરવાના છે. તો 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે અને 3 ચમચી કાશ્મીરી મરચું એડ કરશું. તીખું મરચું ખાતા હોય તો તમે તમારી તીખાશ પ્રમાણે આગળ પાછળ કરી શકો છો. તો અત્યારે આપણે 3 ચમચી કાશ્મીરી મરચું એડ કરીએ છીએ. તો હવે આપણે એને વ્યવસ્થિત હલાવી લઈશું. મસાલા દાઝે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. તો શ્રાવણ મહિનામાં કાંદા લસણ વગરનું જે ખાતા હોય એના માટે મેઇન પ્રોબ્લેમ આવે છે, રસા જે હોય છે એ થીક નથી થતા. તો આજે એકદમ મસ્ત મજાનું થીક ગ્રેવીવાળું શાક આપણે ચોળાનું બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો, સાઈડમાંથી તેલ છૂટું પડવા આવ્યું છે. હવે જે આપણે બટેટા લીધા હતા બાફેલા એને હાથની મદદથી તોડી લેવાના છે. ચાકુની મદદથી કાપો તો એનો થોડોક અલગ ફ્લેવર આવી જાય છે અને અલગ ટેક્સચર થાય છે. આપણે હાથેથી થોડો એનો ભૂકો કરી લઈશું અને એકદમ જ વ્યવસ્થિત આને હલાવી લઈશું. એના પછી જે આપણે ચોળા બાફીને રાખ્યા છે એ પાણી કાઢીને અંદર આપણે એડ કરવાના છે.
કોઈ પણ બાફેલા શાકભાજી પાણીની સાથે મસાલામાં એડ કરો તો એનો ટેસ્ટ ટોટલી બગડી જાય છે, ફિક્કા થઈ જાય છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, પાણી કાઢી અને પછી જ શાકભાજી મસાલામાં એડ કરવાના. તો બધા ચોળા જેટલા બાફેલા છે એ આપણે પાણી કાઢી અને પછી જ લોયામાં એડ કરી દીધા છે. અને આને એકદમ જ વ્યવસ્થિત હલાવી લેશું અને લગભગ 1 મિનિટ સુધી મસાલાનો ફ્લેવર ચોળામાં ઉતરી જાય ત્યાં સુધી આપણે સ્લો આંચ પર ઢાંકીને રહેવા દેવાના છે. અને જે કોકમ છે, ખટાશ માટે આપણે ટમાટર લીધા છે, પણ ટમાટર એટલા ખાટા નહોતા એટલે આપણે 4-5 નાની સાઇઝના ગોવાના કોકમ આવે છે એ એડ કરી દીધા છે. આપણા ગુજરાતના કોકમ હોય છે એ થોડા ઓછા ખાટા હોય છે, બાકી ગોવાના કોકમ ખાટા હોય છે. હવે આને 1 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈએ. ફ્રેન્ડ્સ, 1 મિનિટનો સમય થઈ ગયો છે. શાક આપણે ચેક કરી લઈએ તો મસાલા બરાબર વ્યવસ્થિત ચોળામાં ભળી ગયા છે. હવે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવું હોય એ પ્રમાણે પાણી એડ કરશું. તો ટોટલી અત્યારે આપણે 1.5 ગ્લાસ પાણી એડ કરવાનું છે. તમારે થિકનેસ જે પ્રમાણે જોતી હોય, જે પ્રમાણે લિક્વિડિટી જોતી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. અત્યારે આટલી કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ જાય છે. અને ગ્રેવીવાળા જે શાકભાજી બને છે એ થોડાક ઠંડા થયા પછી ઠીક થઈ જાય છે. તો હવે આની અંદર આપણે કસૂરી મેથી લીધી છે થોડીક, એ હાથની મદદથી ક્રશ કરી અને અંદર એડ કરી દઈશું. આ ઓપ્શનલ છે, તમને એડ કરવી હોય તો કરાય છે, બાકી આ વસ્તુ ઓપ્શનલ છે પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે મેં આજે કસૂરી મેથી એડ કરી દીધી છે. અને દૂધની મલાઈ લીધી છે, તાજા દૂધની, એ એડ કરી છે. ફ્રેન્ડ્સ, આ પણ ઓપ્શનલ છે પણ દૂધની મલાઈથી જે શાકનો ટેસ્ટ છે એના ફ્લેવરમાં ખૂબ જ વધારો થાય છે. ફ્રેન્ડ્સ, તો હવે આને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લેશું. ધાબામાં જેવું શાક મળે છે એ પ્રમાણે એકદમ મસ્ત મજાનું શાક બનીને રેડી થાય છે. હવે આ શાકને લગભગ 10 મિનિટ સુધી આપણે પાકવા દેશું. જે કલર છે શાકનો એ પણ થોડો ઘણો ચેન્જ થઈ જશે અને મલાઈના લીધે થોડીક સ્મૂથનેસ આવી જાય છે શાકમાં. તો ફ્રેન્ડ્સ, હવે ઉકાળો આવે ત્યાં સુધી આપણે રહેવા દઈએ. તમે જોઈ શકો છો સાઈડમાંથી ઉકાળો આવી રહ્યો છે. લગભગ 75% તો શાક આપણું ચડી જ ગયું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ વ્યવસ્થિત ઉકાળો આવી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈએ. એને સાઈડમાંથી તરી છૂટી પડવા લાગી છે અને મલાઈમાં જે ઘી હોય છે એ છૂટું પડવા લાગે છે. તો આપણું ચોળાનું શાક બનીને એકદમ જ રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધાબામાં અને લગભગ ભંડારા જ્યાં થાય છે ત્યાં આવા ફ્લેવરનું શાક બને છે. ફ્રેન્ડ્સ, તો શાક રેડી થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી અને આપણે એને વ્યવસ્થિત હલાવી નીચે ઉતારી લઈએ. આ તમે જોઈ શકો છો રસો પણ આપણો ઠીક થઈ ગયો છે. કન્સિસ્ટન્સી તમને એકવાર બતાવી દઉં, જે લિક્વિડિટી છે એમાં પણ થોડી ઘણી થિકનેસ આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો શાક અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. એકદમ લિક્વિડિટી પણ નથી, થિકનેસ પણ વ્યવસ્થિત છે અને ઠર્યા પછી તો હજી થોડુંક થીક થઈ જાય છે. તો હવે શાક આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ અને પહેલાં ઉપરથી થોડીક કોથમીર સ્પ્રિંકલ કરી લઈએ. તો એક સાઈડ આપણી થાળી રેડી કરી લીધી છે જેમાં આપણે આ મસ્ત મજાનું એવું ચોળાનું શાક સર્વ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ભાત અને રોટલી સાથે આ શાક સર્વ કર્યું છે. જોતાની સાથે ખાવાનું મન થઈ જાય. અને શ્રાવણ મહિના સ્પેશિયલની આજની આપણી ચોળાની શાકની રેસિપી જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસિપીઝની અને વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે.